વંદે સાથે સાથે શ્રી નિર્મલભાઈનો પણ આપણે આભાર માનીશું. ખૂબ સુંદર એમણે આપણને રસપાન કરાવ્યું. આજે આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત કેન્દ્રીય કૃષિ મંત્રી અને ગુજરાતના પૂર્વ પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજી, જિલ્લા અધ્યક્ષ શ્રી મહેશભાઈ પટેલ, આપણા સાંસદ શ્રી 108 એવા શ્રી દિલીપભાઈ, પૂર્વ મંત્રી અને આણંદના પૂર્વ ધારાસભ્ય એવા શ્રી રોહિતભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી જિગ્નેશભાઈ, આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઈ, જિલ્લાના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલ, શહેર પ્રમુખ શ્રી શ્વેતલભાઈ પટેલ, શ્રી યોગેશભાઈ પટેલ બાપજી, આપ સૌ મંચ પર આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે એક જાહેરાત કરવા જઈ રહ્યા છે. કોંગ્રેસની નીતિથી ગુંગળામણ અનુભવતા અને કેન્દ્ર અને રાજ્યની વિકાસલક્ષી નીતિને ધ્યાનમાં રાખીને આ વોર્ડમાંથી જે કોંગ્રેસની ટિકિટ પરથી નગરપાલિકા લડ્યા છે એવા શ્રી કનુભાઈ નારાયણભાઈ પ્રજાપતિ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રૂપાલા સાહેબની હાજરીમાં ભાજપામાં પ્રવેશ કરશે. સૌ તાલીઓથી વધાવું છું. તેમની સાથે જગદીશભાઈ રણછોડભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ, શૈલેષભાઈ લાલજીભાઈ પ્રજાપતિ, જીગરભાઈ પચાભાઈ, જયેશભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ, કૃણાલભાઈ પ્રજાપતિ, વિજયભાઈ, સૌ ઝડપથી. આપણી વચ્ચે આપણા મોઘેરા મહેમાન શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત કરવા માટે આણંદ નગરપાલિકાના પ્રમુખ શ્રી કાંતિભાઈ, શહેર અધ્યક્ષ શેતલભાઈને વિનંતી કરું છું. જય વંદે. ખૂબ ખૂબ આભાર. શ્રી રૂપાલા સાહેબને જેમની આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા છે એવા રૂપાલા સાહેબને વિનંતી કરીએ કે આપણને સંબોધન કરે. શ્રી રૂપાલા સાહેબ. ભારત માતા કી. હવે આ બે ખૂણા છે ને એને થોડા થોડા દબાવો. હાલો હાલો હાલો, હિંમત રાખો. હાલો ભાઈ, આ મિત્રો તમે ફોટા પાડી લીધા હોય તો પછી ફોટા પાડીને ચલો. આ બધા ઓડિયન્સની વચ્ચે ના આવો. હવે 2 મિનિટ મને વાત કરવા દો. કા બેહીન પાડો. હવે તમે બધા ચિંધોમાં. હા, અને આમાં જોવાનું કઈ છે નહીં. મારું નામ રૂપાલા છે એવું કઈ ખરેખર કઈ છે તમને ખાલી સાંભળવાનું છે. ભારત માતા કી. જુઓ, હમણાં જે એવી બોલાવાની, હમણાં નિર્મલદાનજીએ આપણને છેલ્લી પંક્તિ સમજાવી ને કે હવે પાકિસ્તાન પણ અભિનંદન આપે છે. એ અભિનંદન આપણો અધિકારી પાછો આવ્યો હતો ને, એ અભિનંદન આપે છે. ધન્યવાદ નહોતા કહેતા. એટલે વાઘા બોર્ડરે આવ્યો હતો. એટલે હમણાં જે બોલાવો ને વાઘા બોર્ડરે સંભળાવી જોઈએ. ભારત માતા કી. ભારત માતા કી. તમારે કઈ કવિરાજ રજૂ કરવાનું હતું ને? ધન્યવાદ. 2 કડી ગવરાવી દો ને, લોન્ચ થઈ જાય.
આપણે મારે જે વાત કરવાની છે એની શરૂઆત કરું. विकास की है बात हर जन गण मन की आज बस एक ही आवाज से हम कहेंगे हाँ मोदी है हर दिल की है आवाज हाँ मोदी है हर धड़कन की पुकार हाँ मोदी है ये देश की ललकार हाँ मोदी है नामुमकिन अब मुमकिन है हाँ मोदी है कहो दिल से भाजपा आएगी फिर से भ्रष्टाचार की मुक्ति के लिए हमारा वोट भाजपा को कुशासन की मुक्ति के लिए हमारा वोट भाजपा को शक्तिशाली भारत के लिए हमारा वोट भाजपा को विकास की राजनीति के लिए हमारा वोट भाजपा को एक बार ધન્યવાદ ભરતદાનજી, આપને ખૂબ ખૂબ શુભકામનાઓ, અભિનંદન. મંચ પર બિરાજમાન જિલ્લા ભાજપના માનનીય પ્રમુખ શ્રી મહેશભાઈ, આ વિસ્તારને જેમનું પ્રતિનિધિત્વ સાંપડ્યું છે અને દિલ્હીના દરબારમાં જેણે પોતાનો અવાજ દબદબા ભેર રજૂ કર્યો છે એવા મારા સાથી મિત્ર ભાઈ શ્રી દિલીપભાઈ, ભાઈ શ્રી દીપકભાઈ, મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, આચાર સંહિતાને કારણે આપણે આ સભાને 10 વાગ્યા પહેલાં પૂરી કરવી પડે, એટલે કેટલીક રસમ આપણે એને ટાળી છે. અમારા વક્તાઓ પણ આગેવાનોએ પોતે બોલવાનું જે હતું એ એના ભાગનું મને આપી દીધું છે. આપ સૌ જાણો છો કે આ ચૂંટણી લોકસભાની છે. દેશના વડાપ્રધાન કોને બનાવવા એ નક્કી કરવાનું છે. મેં આજે આ તમારા વિસ્તારમાં ત્રીજી સભાને હું સંબોધી રહ્યો છું. જ્યોત્સનાબેન પણ આપણી સભામાં ઉપસ્થિત છે, અમારા પૂર્વ મંત્રીશ્રી પણ છે. તો મેં સભામાં પૂછ્યું બધીએ કે ભાઈ ભાજપના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ પોતે પણ આખા દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરી વખત વડાપ્રધાન બનવા માટે આપ બધાના આશીર્વાદ આપો. હવે બીજું કોઈ નામ આવ્યું છે? વડાપ્રધાનમાં કોઈ નામ બીજું આવ્યું જ નથી. તો પછી આપણે શું નક્કી કરવાનું? એક જ છે. એટલે ચૂંટણી માત્ર ઔપચારિકતા છે અને એટલા માટે વિપક્ષના ઉમેદવારોને, કોંગ્રેસના ઉમેદવારોને જે વાત કરી રહ્યા છે ચૂંટણીની, એને સીધું પૂછવાનું કે તમારે વડાપ્રધાનના કોઈ ઉમેદવાર છે નહીં, ચૂંટણી શેના માટે લડો? આ કાંઈ કોઈને સંસદ સભ્ય બનાવવા માટેની ચૂંટણી નથી. દેશના વડાપ્રધાન કોને બનાવવાના છે એની ચૂંટણી છે. એ આમ આ કોંગ્રેસના અને એની સાથે રહેનારા પક્ષવાળા આમ આંકડિયા ભીડી ગયા છે અને દાંત ભી ભીને બોલ્યા રાખે છે, મોદીને કાઢો. પણ આપણે એમને પૂછીએ છીએ કે મોદીને કાઢો, બેહાડવો જ કોને, એનું નામ દો. તો એનું નામ જ નથી. હંધી જાનું વરરાજા વગરની છે. એમાં આજ પવાર સાહેબે એક મોટી જબરજસ્ત જાહેરાત કરી કે રાહુલજી એ વડાપ્રધાન પદના ઉમેદવાર નથી. હવે મને તો આશ્ચર્ય એ વાતનું છે કે કોંગ્રેસ પાર્ટી જેણે હિન્દુસ્તાનનું રાજ 60 વર્ષ કર્યું ને એકના એક કુટુંબના 50 વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા, એ પાર્ટીના પ્રમુખને વડાપ્રધાનના ઉમેદવારમાં રાખવા કે ન રાખવા એ કોંગ્રેસ વાળા નથી કહી શકતા, બીજા ના પાડે છે. હવે આવી પાર્ટીના ઉમેદવારોને તો મત માંગતા શરમ આવવી જોઈએ કે તમે અહીંયા વડાપ્રધાન તરીકે તમારા પક્ષના પ્રમુખને તમારી હારે જે સાથી પક્ષો છે એ ના પાડે છે. હું તો પવાર સાહેબને અભિનંદન આપું છું
એટલા માટે કે એણે અગાઉ સોનિયાજીને ના પાડી હતી. યાદ હશે. આ કોંગ્રેસ વાળાની શું મજબૂરી છે એવું નથી સમજી શકતો. સોનિયાબેનને પણ વડાપ્રધાન નહીં થવા દઉં એવું પવાર સાહેબે કીધું હતું અને અટાણે રાહુલભાઈને ના પાડી. આવી સ્થિતિમાં કોંગ્રેસ ચૂંટણી લડે છે એનો મતલબ એ થાય કે એને તો ચૂંટણી છે એટલે લડવી પડે ને આટલા વર્ષથી દુકાન હકાડે છે એટલે નફો ખોટ થાય કે ન થાય પણ પાટિયું ખોલીને બેહવું પડે. એ સિવાયનો આમાં કોઈ મતલબ જ આ ચૂંટણીનો એના માટે રહેતો નથી. મિત્રો, નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે હું આ તમારા વિસ્તારમાં ફરતો તો મેં અનાયાસે એવું પૂછ્યું કે સરપંચ કોઈ છે સભામાં, અને એક બેન હતા સરપંચ, મીનાક્ષીબેન કરીને કોઈક સરપંચ હતા. એમને મારી સભામાં સોજિત્રાની બેઠકમાં હતા. એમને મેં પૂછ્યું કે તમને ભારત સરકાર તરફથી કાંઈ સહાય મળી છે ગ્રામ પંચાયતને? સાહેબ, મને એટલો ગર્વ થયો કે મહિલા સરપંચે આ ખેડા જિલ્લાના, આણંદ જિલ્લાના, એમણે એવું કહ્યું કે અમારા ગ્રામ પંચાયતમાં 50 લાખ રૂપિયા ભારત સરકારના આવ્યા. અને આવા તો અસંખ્ય સરપંચોને મેં જાહેર સભાઓમાં પૂછાયું છે. સરપંચોને 5 રૂપિયા ભારત સરકારમાંથી મળતા નહોતા. સરપંચો એટલે ગામના વડા, ચૂંટણી સંસદ સભ્ય કરતા અઘરીઓ. દીપકભાઈ, તમે દિલીપભાઈ બે બેઠા છો એટલે કહું, ચૂંટણી સરપંચની સંસદ સભ્ય કરતા અઘરી. આમ ડેલીનો હિસાબ મુકાતો હોય, ખડકીયું ગણાજી જતી હોય, અને એના કુટુંબમાં કોઈ હગાવાલા હોય તો એના સંબંધ આડાવાળા કરીને લઈ લે, એમાંથી ચૂંટણી લડાતી હોય. પણ એ સરપંચને એવી અઘરી પરિસ્થિતિ કે ગામમાં જેટલા સરનામા વગરના મહેમાન આવે એ હંતાય સરપંચના મહેમાન. ડીડીટી વાળા આવે તો સરપંચની ઘેરે, જમાદાર ગામમાં કોકની તપાસ કરવા ગયા હોય તો સરપંચની ઘેરે, ડીએસપી એની કોઈથી નીકળ્યા હોય ને મુકામ કરે તો સરપંચની ઘેરે. હું ઈશ્વરિયા ગામ, મારું વતન છે અમરેલી તાલુકાનું, રોડને કાંઠે ગામ છે મારું. અમારે શિવરાત્રીની ઉપર નાગા સાધુ બધા ગિરનારમાં જતા હોય, ઈ ત્યાં રોડને કાંઠે ઉતરે, ધૂણી દખાવે ને સરપંચને નોટિસ મોકલે, બચ્ચું પક્કી રસોઈ તેરે ઘર લગેગી. એ સરપંચની ઉપર. અને હમણાં આ સીસીટીવી કેમેરા ને બધું સંશોધન તો હમણાં આવ્યું. બાકી આપણે ગામો ગામ 7-8 સીસીટીવી કેમેરા બેઠા જ હોય, પાદરમાં બેઠા હોય છે ને. એની પાસે પાકું રજીસ્ટર હોય, કોની ગાડી નીકળી, કેવા કલરની નીકળી, કયા બેન નીકળ્યા, એણે કેવી હાડી પહેરી હતી. એ કેમેરા બારો કોઈ જઈ જ ન શકે. એનું કામ જ એક કોક અજાણ્યો માણસ હોય ને સરપંચની ડેલી દેખાડે. આવડી મોટી જવાબદારી વહન કરનારા સરપંચને 1 પૈસાની આવક નહીં અને ગામ આખાની આંખે થવાનો કોન્ટ્રાક્ટ આપતા હતા. એ સરપંચોને 488 રૂપિયા ગુણ્યા ગામની વસ્તી, એટલા રૂપિયા દર વર્ષે પંચાયતના એકાઉન્ટમાં નાખવાનું કામ આપણા નરેન્દ્રભાઈ મોદીએ. અત્યાર સુધી આ ગામડું છે ને એ ભાષણમાં હતું. ભારત ગામડાઓનો બનેલો છે, ગામડું ભારતનો આત્મા છે. પણ એ આત્માને કોક દી ક્યાંક ફૂલ ચડાવો તો કામનું ને. આત્માને ખાલી એનું નામ જ લીધા રાખતા હતા, એને કંઈ આપવા લેવાનું નહીં. પહેલી વખત આઝાદીમાં આજે ગામડાના સરપંચને પોતાના ગામમાં પાણી માટે, રસ્તા માટે, સફાઈ માટે શું કરવું, કેટલું કરવું એનો ખર્ચ કરવાનો અધિકાર અને રૂપિયા, આ 2 વસ્તુ નરેન્દ્રભાઈ આપી છે. એટલે હું આખા આણંદ લોકસભા વિસ્તારના સંસદ સભ્યોને આજના આ મંચ ઉપરથી વિનંતી કરું છું. અમારી બાજુ લગ્નમાં વ્યવહાર હોય છે, કોઈકનું નોતરું આવ્યું હોય ને અમે જમવા જતા હોય ને તો અમારા વડીલો કહે કે પેલો આપણો સોપડો છે ઘેરે લગ્નના સાંડલાનો, એ વાંસીને જાય, એણે હું લખાવ્યું એ પ્રમાણે વ્યવહાર કરવો પડે. આ બાજુ એવો વ્યવહાર હશે. એણે 51 લખાવ્યા હોય તો આપણે 10 લખાવી ન અવાય, આપણે 51 લખાવવા પડે. આખા એ દેશના 2.5 લાખ સરપંચોને 2 લાખ કરોડ રૂપિયા આ 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદીએ ગામો ગામ પોગાડ્યા છે. એણે વ્યવહાર કરી દીધો છે. 23મીએ વ્યવહાર કરવાનો વારો તમારો છે. હું એવું યાદ કરાવવા જ આવ્યો છું, બહુ મોટું કામ છે નહીં, કારણ કે હરીફ જ કોઈ નથી એટલે આપણે એને કોના વખાણ કરવા. આપણે નરેન્દ્રભાઈ એકલા જ છે મેદાનમાં. મિત્રો, નરેન્દ્રભાઈએ
જેમ સરપંચના એકાઉન્ટમાં પૈસા નાખ્યા અને આ પૈસા નાખ્યા કોંગ્રેસના લોકો ભૂલવાઈ દે એટલે હું યાદ કરાવું. કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા, એમનું નિવેદન હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું, ગામમાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે, 85 પૈસા ખવાઈ જાય છે. એક ગામમાં 1 રૂપિયાનું કામ કરવું હોય અને 1 રૂપિયો ત્યાંથી આવે એ 15 પૈસા થઈ જાય. 1 રૂપિયાનું કામ કરતા ટાઈમ કેટલો જાય? 7 વર્ષ લાગે, 15 હતા પછી લંતર હો. આ તો જૂના હોટિયું મારીને ગળિયા પાકા કરાવેલા એને યાદ હોય, નવી પેઢીને તો યાદ નથી. 7 વર્ષે સરપંચ બદલાઈ ગયો હોય એટલે કામ કોઈ થતા જ નહોતા. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી એ માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરીને મત માગવા નીકળેલી પાર્ટી છે. હિન્દુસ્તાનનો ડંકો જે વડાપ્રધાને દુનિયામાં વગાડ્યો, દુનિયાની અંદર ભારતનું નામ રોશન કર્યું. વિશ્વની મહાસત્તાઓ આજે નરેન્દ્રભાઈ મોદીને એક એવા રાજપુરુષ તરીકે જોવે છે કે દુનિયાનો કોઈ પણ પ્રશ્ન હોય એમાં મોદીજીનું શું મંતવ્ય છે એવો અત્યારે આપણા દેશનો માભો દુનિયાની અંદર પડે. હું સાહેબ કાઠિયાવાડમાં ભાષણ કરતો હતો કે નરેન્દ્રભાઈ મોદી દુનિયામાં આપણો ડંકો વગાડે. અમારા વડીલે ખામાં બેઠા હતા, એણે મને કીધું કે રૂપાલા, ડંકો તો ત્યાં કેદુનો ટીંગાતો હતો, પણ કોક વગાડે એવો જાય તો વગડે ને. આપણે મંદિરોમાં જઈએ ને તો આપણે ડંકો વગાડી, ત્યાં છોકરા રમતા હોય એની ઈચ્છા થાય વગાડવાની, પણ એ છોકરા આંબી ન શકે એટલે એની કેડે વગડે નહીં. પણ જો એની માં હારે હોય ને તો એ વળી કાંખમાં બેહારીને ટીન ટીન કરાવે. એટલે બાની કાંખમાં બેહીને ટીન ટીન થાય, ડંકા ન વગડે. ડંકા વગાડવા હોય તો પૂરા માપનો માણા જોઈ તો ડંકા વગડે. નરેન્દ્ર મોદી ડંકો વગાડી શકે, બાકી ટીન ટીન થાય. આવા માહોલમાં આ ચૂંટણી આવી છે ત્યારે મિત્રો કોંગ્રેસ જે પ્રકારે વર્તન કરી રહી છે એના વિશે મારે તમારી સાથે 1-2 ચોખવટ કરવી છે. જેમ ખેડૂતોના ખાતામાં નરેન્દ્રભાઈએ 2000 રૂપિયા નાખ્યા, એ કાર્યક્રમ તમે જોયો હોય ને મિત્રો, તો રૂપિયા નાખ્યા એ એક વાત છે, એના વિશે મારે બહુ નથી કહેવું, પણ રૂપિયા નાખ્યા કેવી રીતે એ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. નરેન્દ્રભાઈ ઉત્તર પ્રદેશના એક વિસ્તારમાં મંચ ઉપર આવ્યા અને કિસાન સન્માન નિધિને લોન્ચ કરી. એના હાથમાં એક ટેબ્લેટ હતું, એ ટેબ્લેટમાં એણે બટન દબાવ્યું. એક બટન દબાવ્યું મિત્રો, 1 મિનિટમાં ભારતના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થયા. 1 મિનિટમાં 2000 રૂપિયા 1 કરોડ જેટલા ખેડૂતોના ખાતામાં ગયા. હું કર્ણાટકની અંદર બેઠો બેઠો એ કાર્યક્રમ જોતો હતો. મને એ 10 મિનિટની અંદર 100 કરતા મારા મોબાઈલ ઉપર SMS આવ્યા કે સાહેબ આપણા જિલ્લામાં પૈસા આવ્યા. કેટલાક ખેડૂતો સીધા મને ઓળખતા હતા, એણે પોતાના નામે મેસેજ કર્યા, સાહેબ મારા ખાતામાં પૈસા આવ્યા. 100 જેટલા મેસેજ 10 મિનિટની અંદર મને વ્યક્તિગત મળ્યા હતા. 1 કરોડ ખાતામાં 2 મિનિટ 1 મિનિટની અંદર પૈસા ટ્રાન્સફર થઈ જાય. મિત્રો, આઝાદીની આટલા દિવસોમાં આવી વાત આપણે નહોતી સાંભળી. 100 રૂપિયા સરકારના લેવાના હોય ને, 100 રૂપિયા. નિર્મળદાનભાઈ વી ગયા, ભરતદાનભાઈ છે એટલે એને કહું જૂનું માપ હતું. 100 રૂપિયા સરકારના લેવાના હોય ને તો 100 રૂપિયા દીઠ 2 જોડી સંપલ જોઈ. એટલા લોદર તોડીએ ત્યારે 100 રૂપિયા આવે. એને બદલે 1 મિનિટમાં, એટલે એક સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ઈ જે યોજના નરેન્દ્રભાઈ લાવ્યા એને કારણે જે વ્યક્તિને લાભ મળવાનો હોય એને સીધા રૂપિયા મળે. આજે પંચાયતના એકાઉન્ટમાં પૈસા આવે, વચ્ચે કોઈ દલાલ નહીં. ખેડૂતના ખાતામાં પૈસા આવે, વચ્ચે કોઈ દલાલ નહીં. 6000 રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને આપવા માટેનો વાયદો કર્યો. રાહુલજીને ખબર પડી કે મોદી 6000 રૂપિયા ખેડૂતોને આપે છે. જુવાન માણસ અકળાણો કે મોદી 6000 રૂપિયા, આપણે 72000 આપશું. ઝટકો મારી ગયો આજને. અરે ભલા માણસ,
નરેન્દ્રભાઈએ 6,000 ખેડૂતને આપવાનું કીધું છે. એના હાથ બારના ઉતારા હોય, એમાં એનું નામ હોય, એને આપવાના છે. ચોક્કસ રકમ ચોક્કસ વ્યક્તિઓને આપવા માટેની જાહેરાત છે. એને કોઈ ખેડૂત ખાતેદાર હોય તો એ કહી શકે કે હું ખાતેદાર છું ને મને આ રૂપિયા નથી મળ્યા, તો એનો જવાબ અમારે આપવો પડે. આ 72,000 કોને દેવાના? તો કે ગરીબમાં ગરીબ જે છે એમાંથી 20%. એટલે પેલા તો ગરીબમાં ગરીબ ગોતવા આપણે જવાનું અને પછી એમાંથી 20% દેવાનું. એટલે મેં તપાસ કરી કે ગરીબમાં ગરીબ એટલે કોણ, તો આપણે એમ કે બીપીએલ વાળા છે. મેં ગામડામાં પૂછ્યું કે બીપીએલ વાળું રાખે તો બરોબર કહેવાય. તો મને ગામડાવાળાએ જ કીધું કે સાહેબ એમાં થોડીક ગડબડ છે. મેં કીધું શું? તો નામ હોય બીપીએલમાં પણ ટ્રેક્ટર લઈને હામો મળે છે. એટલે આ કાંઈ હાલે એવું છે નહીં. પણ એને તો કંઈ આપવા લેવાનું તો કંઈ છે નહીં. પણ ખીજમાં આવું નિવેદન કર્યું. પણ એના કોંગ્રેસના એક નેતા એક દી રાતે ટીવી ડિબેટમાં આને સમજાવતા હતા કે આ અમારા નેતાએ જે યોજના બનાવી છે ને પરફેક્ટ છે. વળી હું જાગતો તો મેં જોયું. તે હવે હું તમને સમજાવું કે આ 72,000 વાળી વાત છે ને, 12,000 કરતા જેની આવક ઓછી હશે ને એને આપવાના છે. 12,000 ઉપર જે વટી ગયા હોય એને કાંઈ વિચારવાનું છે નહીં. એટલે લગભગ મારી સામે બેઠા છે એને જ કોઈને આમાં કાંઈ નાવાની સોવાનું છે નહીં. એટલે મેં કીધું આ 12,000 થી નીચી આવક વાળા કોણ હશે? તો મને યાદ આવ્યા આપણા ઓલા મનરેગામાં કામે જતા હોય ને એને 300 રૂપિયા આપે છે. એટલે મનરેગા વાળા 300 રૂપિયાની આવક વાળા એ નાનામાં નાના માણા ગણાય. તો એને મેં ગણ્યા એને 10,000 થાય. તો કે અમારી યોજના એવી છે કે 12,000ની આવક કરતા જેટલી રકમ ઘટતી હશે એટલી સરકાર આપશે. એટલે ઓલા 10,000 બાદ કરવાના, એટલે એને 2,000 આપવાના, 72,000 કહેવાના ને 2,000 આપવાના. એવી શીગમ પકડાવી. નો ગળે ઉતરે નો થૂકાય. મિત્રો આ તો એક એને કોથળામાંથી નાખ્યું છે. પણ એજન્ડા એનો જે છે સાચો, જે આપણે દેશના નાગરિકોએ વિચારવો પડે એવો. સાહેબ એમણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખાયું છે કે અમારી સરકાર આવશે તો અમે રાજદ્રોહનો કાનૂની જે કાયદો છે એને રદ કરી દઈશું. અમે તમને એમ કહ્યું કે અમારી સરકારે આ 6,000 રૂપિયાનો વાયદો કર્યો છે, હવે બધા ખેડૂતને આપવાનો વાયદો કર્યો છે. પણ એ ખેડૂતોએ રજૂઆત કરી છે. એને ન્યાય આપવા માટે થઈને અમે એને એજન્ડામાં લીધું છે. આ રાજદ્રોહનો કાયદો રદ કરવાની માગણી કોંગ્રેસ પાર્ટી પાસે કોણે કરી છે? એની કોંગ્રેસના નેતાઓએ ચોખવટ કરવી જોઈએ. દેશના નાગરિકો જાણવા માંગે છે કે આ દેશમાં એવી કઈ વસ્તી છે જે રાજદ્રોહનો કાયદો કાઢી નાખવા માટેની માગણી કરે છે. હું આ રાજ્યની 20 કરતા વધારે લોકસભાની સીટોમાં મારો પ્રચાર થયો છે અને બધી સભાઓમાં મેં ખુલ્લા મંચ ઉપરથી પૂછ્યું છે કે ભાઈ તમે કોઈએ માગણી કરી છે? આવી કોઈ જગ્યાએથી આવી માગણી નથી આવતી. એટલે મને કોંગ્રેસની નીતિ ઉપર શંકા જાય છે કે કોઈએ માગણી નથી કરી, પણ દેશના ગદ્દારોને ખુશ કરવા માટે તમે આ પ્રકારની જોગવાઈઓ સરકારના એજન્ડામાં લાવવા માંગો છો. મિત્રો હજી કે રાજદ્રોહની કલમ પછીની બીજી એક ચીજ પણ એને નાખી છે. આ 72,000ની ચિગમની હેઠે જે ચીજો છે ને એ આ મારા વાલા કોઈ કહેતા નથી. બીજી એક એવી ખરાબ કલમ એમણે એજન્ડામાં દાખલ કરી છે. મિત્રો કાશ્મીર જેવા આપણા વિસ્તારમાં આતંકવાદીઓની સામે મોતને મુઠ્ઠીમાં લઈને જે જવાનો લડે છે, પોતાના પ્રાણની આહુતિઓ લગાવે છે, ત્યાં એક કાયદો છે જે કાયદાના બળને આધારે આપણા જવાનો આતંકવાદીઓને પકડી શકે, પૂછપરછ કરી શકે, એની અટકાયત કરી શકે, એની તપાસ કરી શકે. આપસા નામનો કાયદો છે. એ કાયદાના આધારે આપણા જવાનો ત્યાં કાર્યવાહી કરી શકે. આ કાયદાને કાઢી મૂકવાની માગણી એમણે એજન્ડામાં લખાવી છે કે અમારી સરકાર આવશે તો અમે આપસાનો કાયદો કાઢી મૂકશું. કોના લાભાર્થે આ તમે સૂચનાઓ આવી એજન્ડામાં દાખલ કરો છો? જમ્મુ અને કાશ્મીરની અંદર મિત્રો તમે બધાએ દ્રશ્યો જોયા છે. કઈ ગલીમાંથી કેવી ઝેરી જીવાત આવે અને નિર્દોષ નાગરિકોને મારે, આપણા જવાનોને મારે. અત્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા છે ને એણે લશ્કરને છૂટ આપી છે
કે ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટે તમારે કોઈને પૂછવાની જરૂર નથી, એવા હુકમ આપણી સેનાને નરેન્દ્રભાઈ આપ્યા છે. પણ આપણે બધા જોઈ રહ્યા છીએ, આપણને એવા દ્રશ્યો જોવા મળે છે કે આપણા જવાનો કોઈ આતંકવાદી કોઈ ગલીની અંદર ઘૂસી ગયો હોય ને એનો પીછો કરવા માટે ત્યાં જાય તો એ કાશ્મીરમાં એવા લુખ્ખાઓ રહે છે જે આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે, આપણા જવાનોને આપણી ગાડીઓની ઉપર, લશ્કરની ગાડીઓની ઉપર પથ્થરમારો કરે છે. મને જણાવતા દુઃખ થાય છે મિત્રો કે આપણો એક કમાન્ડર એ જ્યાં હશે હાજર અને આવો કોઈ પાણા મારતો છે, હાથમાં આવી ગયો તો આપણો કમાન્ડર એનો મગજ ગયો, પકડીને બેહાર્યો જીપના મોઢિયા માથે અને થોડીક સર્વિસ કરી. સર્વિસ કરવી જોઈએ કે નહીં? તો વાંધો નહીં. આ એવું બધું છાપામાં કે આને જીપના મોઢિયા ઉપર બેહારીને કમાન્ડરે સર્વિસ કરી. દિલ્હીના કોંગ્રેસના બેશરમ નેતાઓએ એવું નિવેદન આપ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે, સેનાના જવાનો માટે ગુંડા શબ્દનો પ્રયોગ કરે આ કોંગ્રેસીઓ. મિત્રો, હું 23મી તારીખે બકાભાઈને મત આપીને ચૂંટાડીને દિલ્હી મોકલો એવી વિનંતી કરવા માટે જરૂર આવ્યો છું, પણ આપણી સેનાના જવાનોને ગુંડા કહેનારી કોંગ્રેસને જડબે સરાગ જવાબ આપો અને સજા કરો, એવું મતદાન કરો એવી વિનંતી કરવા માટે. તમે સેનાના કમાન્ડરોને ગુંડા કહો. અને આ મિત્રો, આવી એક ઘટના નથી, આ કોંગ્રેસીઓને ઓળખવા માટેના થોડાક નમૂના તમારી હાટો આજ હું લાવ્યો છું. અમેરિકામાં એનો એક ટેકેદાર રહે છે અને એનો રાજકીય સલાહકાર છે. એણે હમણાં નિવેદન કર્યું કે આ સર્જિકલ સ્ટ્રાઇક ને એર સ્ટ્રાઇક ને એવું બધું જે હાલે છે ને એમાં કઈ દમ નથી લાગતો, એના પુરાવા આપવા જોઈએ. તું ભલા અમેરિકામાં રહેશો, એસી ઓફિસમાં રહેશો, આ સર્જિકલ સ્ટ્રાઇક શું છે તને ખબર છે? સર્જિકલ સ્ટ્રાઇક એટલે અંધારી રાતને ઓઢીને દુશ્મનની સરહદમાં ઘૂસીને ન્યાની વસ્તીને નહીં, એની વસ્તીની વચ્ચે રહેલા આતંકવાદીઓને શોધીને એને મારીને સહી સલામત પાછું આવવું, એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. એના પુરાવા તું માંગસ? અંધારું શું કહેવાય ને રાત શું કહેવાય જોઈ છે ક્યારે? આ ક્યારેક એને વગડામાં તેડાવો કાંતિલાલ અને રોડેથી અડધો કિલોમીટર આગો ઉતારી આવો, ભાઈ એને ખબર પડે કે તમરા બોલે શું થાય. શિયાળિયું પડખેથી નીકળી જાય તો લખલખું આવી જાય. તું ત્યાંથી અહીં બેઠો બેઠો પુરાવા માંગે? ત્યાં એસી બંગલામાં લાઈટ જાય ને તોય ભેજ આવી જાય પધારીમાં, ઈ પુરાવા માંગે. પણ હું આ બધા જવાનડા જે છે ને એને અભિનંદન આપું છું, જે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે ને એને આને ધોઈ નાખ્યો આવું નિવેદન કરવા બદલ. ઈ પણ એક પ્રકારની દેશભક્તિ જ છે. આવું આવું કોઈ બોલે ને ધોયા જ રાખજો. કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું, એટલે એવી લુચ્ચી છે આ પાર્ટી મિત્રો કે એણે નિવેદન કર્યું એના એક નેતાએ કે અમે આનીથી છેડો ફાડીએ છીએ, પાર્ટી એનાથી છેડો ફાડે છે. હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે આ તમને કોઈ નવો રોગ લાગુ પડ્યો છે? વચમાં શશી થરૂર કાંક બોલ્યો હતો, તે દીએ એણે છેડો ફાડ્યો હતો. ત્યાર પછી ઓલો મણિશંકર અય્યર બોલ્યો હતો, ત્યારે એણે છેડો ફાડ્યો હતો. ત્યાં કોંગ્રેસની હાડીનો પાલવ છે કેટલો પોળો, તાવા છેડા ફાડ્યા જ રાખો છો. હવે તો લીરા લીરા થઈ ગઈ છે હાડી. છેડા કેટલાક ફડાય એમ, એનું કાંક માપ આવતું છે ને, છેડા જ ફાડ્યા રાખે. એટલે હું આણંદ લોકસભાના તમામ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને વિનંતી કરવા આવ્યો છું કે આ છેડા ફાડવાની ટેવ વાળી કોંગ્રેસને મત આપવાથી છેડો ફાડો. હવે આ જનતાએ છેડો ફાડવો પડે, નકે ઈ આવા નવા છેડા જ ફાડ્યા રાખે. હવારમાં છેડો ફાડે, સાંજે હંધાય ભેગા. કોંગ્રેસ પાર્ટીમાં દેશનું સ્વાભિમાન,
દેશનું સંરક્ષણ, દેશના જવાનો, એને માટે જરા પણ સન્માન હોય તો આ છેડો ફાડવાને બદલે એકાદાન પાર્ટીમાંથી કાઢી મૂકો, ખબર પડે તમારી પાર્ટીમાં કેટલો દમ છે. એવું નથી કરવું, છેડો ફાડીને રોડવું. આ પ્રકારની આ ચૂંટણી છે મિત્રો. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારની યોજનાઓ બનાવે છે દેશ માટે. અહીંયા દિલીપભાઈ ને દીપકભાઈ બે બેઠા છે. દીપકભાઈ હતા ને જ્યારે સંસદ સભ્ય, ત્યારે એને 25 કનેક્શન આપવામાં આવતા હતા, ગેસના 25 કનેક્શન એક વર્ષમાં. એટલે એને અનુભવે હશે કેટલા લોકો એની પાસે લોદર તોડતા હતા. અને કેવી રીતે આખા વિસ્તારમાંથી 25 કનેક્શન કોને આપે, કેવી રીતે આપે? આમાં સામે થોડોક આપણોય વાંક છે. આપણે કોઈ દી એ વખતે કોઈ દી ન પૂછ્યું સરકારને કે આ 25 લેખે અમે કનેક્શન વાળા કેદી થાય. આપણા સૌનું સદનસીબ અને દેશનું સદનસીબ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. આ 25 ને બદલે 5 કરોડ કનેક્શન આપવા માટેનો નિર્ણય કર્યો. કેવડો સ્કેલમાં ફેરફાર થાય. 5 કરોડ. અને સાહેબ નક્કી કર્યા હતા 5 કરોડ. અત્યારે હું તમારી વચ્ચે બકાભાઈ, લક્ષ્મી તુવેરવાળાને મત આપો એમ જ્યારે વાત કરવા આવ્યો છું ને, ત્યારે 8 કરોડને આપી દીધા. 8 કરોડને આપી દીધા. સાહેબ દુનિયામાં કોઈ સ્કીમ નથી. આપણે સૌ સાધારણ માણસો છીએ. હા, જિંદગીમાં હાજા માંદા થયા જ રાખતા હોય. અને હું તો કહું છું જાહેરમાં કે એટેક આવે ને માણસને તો એને બહુ પીડા થાય. એ પીડાનું વર્ણન હું કરી શકું એમ છું, કારણ કે મને આવેલો છે. પણ હું એનું વર્ણન કરીને તમારો રસભંગ થાય એવું ઈચ્છતો નથી. પણ એને દર્દીને પીડા થતી હોય, એની સાથે માણસો હોય, એ ડૉક્ટરને કહે કે ભાઈ અમારા દર્દીને બહુ પીડા થાય છે. ડૉક્ટર એક પેન કિલર આપે, દર્દી શાંત થઈ જાય, એની દવા થઈ જાય, બાયપાસ થઈ જાય, એને જે કંઈ કરવાનું હોય થઈ જાય, એ પીડામાંથી મુક્ત થઈ જાય. પણ એ ડૉક્ટરનું બિલ આવે ને તો એના કુટુંબ ઉપર બીજો એટેક આવે. આની કોઈને પડી નહોતી. અત્યાર સુધી આ દેશમાં આને માટેની કોઈએ ચિંતા નહોતી કરી. અને આ ગરીબ માણસોની વાત છે, જેના ઘરમાં તિજોરીમાં રોકડા પડ્યા છે, એને તો કોઈ ઉપાધિ હતી નહીં. પણ ઉછીના લઈને કંઈક કરવું પડે એવી સ્થિતિ હોય ને આનું કંઈ અગાઉથી નોટિસ આવતી નથી કે ભાઈ આવતા શ્રાવણ મહિનામાં તમારે ત્યાં એટેક આવવાનો છે, તો કાંઈક માણસો ભેગું કરી રાખે. આ તો વહેલી સવારે ઉપાડે. એટલે એની કોઈ નોટિસ ન હોય, ગમે ત્યારે ગમે એની ઉપર આફત આવી પડે. સાહેબ આ દેશના વડાપ્રધાને ગરીબ માણસોની આ પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે 50 કરોડ નાગરિકોને 5 લાખ રૂપિયાના વીમાનું કવચ. અને એના પગરણ એમણે અહીંયા મુખ્યમંત્રી હતા ને ત્યારના પાડ્યા હતા. 108 આપણને આપી હતી. એ એટલા માટે આપી હતી કે બધાય ગામની અંદર, બધાય ગામડા વિસ્તારની અંદર કાંઈ સ્પેશિયલાઇઝ હોસ્પિટલો હોય નહીં. એટલે ત્યાંના દર્દીને હોસ્પિટલે પહોંચાડી દેવા માટેની વ્યવસ્થા કરી હતી. રોડને કાંઠે એક્સિડન્ટ થયું હોય, મજૂર હોય, ખેડૂત હોય, લારીવાળો હોય, એને કોઈક ટોલું ટક્કર મારીને વીયું જાય, રોડને કાંઠે તરફડિયા મારતો હોય. મેં તો ખૂબ સેલ્ફ ડ્રાઇવિંગ કર્યું. અમે આપણે ઊભા રહી ટોળાને ભાળીને કે ભાઈ આ શેની ગીંગ છે, તો ટોળામાંથી આપણને જવાબ મળે કે હજી હલે છે. અરે એ હમણાં હલતો બંધ થાય, એને દવાખાને લઈ જાઓ. પણ કોઈ દવાખાને લઈ નહોતું જતું મિત્રો, એટલા માટે કે કાયદા એવા કોંગ્રેસે રાખ્યા હતા કે તમે એને દવાખાને લઈ જાઓ ને તો પોલીસ તમને પૂછે તું હું ત્યાં કરતો હતો. આ વ્યવસ્થાઓમાંથી આમ જનતાને મુક્ત કરવા માટે દેવદૂત જેવી ગાડી 108ની આપણને નરેન્દ્રભાઈ આપીને પછી દિલ્હી ગયા હતા. કોંગ્રેસના નેતાઓ શું કે છે કે મોદીએ કંઈ કર્યું જ નથી. હું તો કહું છું ભગવાન હવને 100 વર્ષના કરે અને કોંગ્રેસ વાળાને 100 વર્ષના કરે. આપણે શું કોઈના માટે કંઈ ખરાબી છું, પણ ન કરે નારાયણને કરે સત્યનારાયણ. કોઈને કાંઈ આવું ઘડી આવે તો કોંગ્રેસના મિત્રોને હું કહું છું, તમે કહો છો ને કે અમારો વિકાસ ગાંડો થયો છે ને મોદીએ કાંઈ કર્યું નથી, તો તમે ઝપટે સડો તો 108ની ફોર્મ ન કરતા. એ અમારું કરેલું છે. મોદીએ કાંઈ કર્યું નથી એટલે 108 ન કરવો, હાંડિયા ગાડી બોલાવો.
એમાં નાખીને ઉપાડો, હાંડિયો લીમડો ખાતો જાય ને બાટલો સીડે જાય, જેટલે પૂગવો એટલે પૂગે. કોઈ શરમ છે તમને? કેવી વાતો તમે કરો છો? આ ચૂંટણીની અંદર મિત્રો કોંગ્રેસ પાર્ટી માત્ર નરેન્દ્રભાઈને બદનામ કરવા સિવાયની કોઈ વાત નથી કરતી. એની પીન રાફેલમાં સોંટી ગઈ છે. બરો ગમે ત્યારે એને ઉઠાડીને પૂછો એટલે કે રાફેલ 30,000 કરોડ અનિલ અંબાણીને મોદીને આપ્યા. 30,000 કરોડ. તમે તો બધા નગરના રહેવાવાળા માણસો છો, જાજા ભાગના વેપાર ધંધામાં અમેરિકા આંટા મારવા વાળા અહીંયા બહુ જાજા હોય. એટલે તમને તો સમજણ હોય 31મી માર્ચે અનિલ અંબાણીને પોતાનું એકાઉન્ટ સેટલ કરવા માટે મુકાભાઈ પાસેથી 500 લેવા પડ્યા. આ ખબર છે ને તમને બધા? હવે એનું પોતાનું એકાઉન્ટ સેટલ કરવા 500 કરોડ મુકેશભાઈ પાસે લે તો 30,000 કરોડ મોદીને કેદી આપે? હાવ પિત્તળ જેવી વાત એમ. અને મેં એને કેટલી વખત રાડું નાખીને કીધું ભાઈ તું કાંઈક વ્યાજબી કર. એમાંય અહીં માનતો નથી. અનિલ અંબાણીને રાફેલે કામ આપ્યું છે એ સત્ય હકીકત છે. અનિલ અંબાણીને કામ કેટલા રૂપિયાનું આપ્યું છે? 800 કરોડ રૂપિયાનું કામ. 800 કરોડ રૂપિયાના કામમાંથી 30,000 કરોડનું કરપ્શન થાય કેવી રીતે? તમે ગઢવી અહીં હાજર છો એટલે કહું, આ ગજની ઘોડી, હવા ગજનું ભાઠું, એ કેવી રીતે થાય? એનું ઠાઠું હોય એવડું ભાઠું પડે, એનીથી લાંબુ પડે. 800 કરોડનું કામ, એમાંથી 30,000 કરોડનું કરપ્શન કેવી રીતે થાય? પણ તો એ સાલ બદલાવતો જ નથી. બધું કાંઈક આનું કોક અંગ્રેજી કરીને મોકલાવો, ગજની ઘોડીને હવા ગજનું ભાઠું. કારણ કે એ ગુજરાતી સમજતો નથી માટી. એટલે અહીંથી કદાચ મને એવું છે કોક અંગ્રેજી કરી દે. આ વિસ્તાર હોશિયાર વિસ્તાર કહેવાય એટલે. અને જો એને પોગાડે આનું અંગ્રેજી, જો કાંઈક વ્યાજબી કરે તો ઠીક વાત છે. પણ એની કરતાં મારો જે ગંભીર આક્ષેપ છે ને મિત્રો, એની ઉપર મારે કહેવું છે કે 800 કરોડમાંથી 30,000 કરોડનું કરપ્શન ના થાય. એની કરતાં બીજી આપણે ગુજરાતના મતદાતાઓ તરીકે જે વિચારવાની ચીજ છે એ છે કે આ અનિલ અંબાણીને કામ મળ્યું છે ને, એવા 200 જણાને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ દેશના 200 જણાને. એમાંથી 199 નામે કોઈને ખબર નથી. અને 199 કોઈ કરપ્શન થયું નથી એવું માને છે. 199માં કરપ્શન ન હોય, એકમાં કરપ્શન હોય. એનું નામ પણ તમે કોઈ બોલતા નથી. મારો આક્ષેપ છે આ સભામાંથી મિત્રો કે આ આક્ષેપ કરવા માત્રનું કારણ એક જ છે કે આ બધાય કોન્ટ્રાક્ટરમાં એક જ કોન્ટ્રાક્ટર એ ગુજરાતી છે અને વડોપ્રધાન ગુજરાતી છે. આ સિવાયનું કાંઈ નથી. કોંગ્રેસની આવી મેલી હરકતોનો જવાબ ગુજરાતની જનતા 23મી તારીખે મતદાનમાં આપે એવી વિનંતી કરવા માટે તમારી વચ્ચે આવ્યું છે. જુઓ મિત્રો, વાતાવરણ જામી ગયું છે અને વડાપ્રધાન પદમાં કોઈનો દાવો નથી. એટલે પરિણામ નિશ્ચિત છે. પણ પરિણામ આપણે નિશ્ચિત પરિણામ નથી જોતું, હવાયું પરિણામ જોઈએ છે. હવે સરહદ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવા જવાની જરૂર નથી. નરેન્દ્રભાઈએ સેનાને સૂચના આપી દીધી છે કે તમને ઠીક લાગે ત્યારે ઠીક પડે એવું કરી લેવું, એમાં પૂછવા કોઈને જવું નહીં. એટલે એ વ્યવસ્થા પાકી થઈ ગઈ છે. પણ તમે એક કામ કરી શકો, તમે 23મી તારીખે બૂથમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી શકો. અહીંયા બેઠેલા મારા તમામ આગેવાનોને અને મારી સામે બેઠેલા સૌ કાર્યકર્તા ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આ વખતના મતદાનમાં કોઈ બૂથની પેટીઓ તો એવી કાઢો કે એમાં કોંગ્રેસનો ભૂલથી નહીં મત ન નીકળે. અત્યારથી નક્કી કરો કે આ બૂથને અમારે પેક કરવું છે. આખા બૂથને બેસાડીને વિનંતી કરો કે અમારે આ બૂથમાં સર્જિકલ સ્ટ્રાઇક કરવી. ચાલો આપણે બધા ભેગા થઈ, 100 જણા ભેગા થઈ સર્જિકલ સ્ટ્રાઇક, બૂથમાં 0. આ પ્રકારનું મતદાન આ વખતની ચૂંટણીમાં કરો. આવી વિનંતી કરવા માટે હું આપની વચ્ચે આવ્યો હતો. જે જુવાળ અત્યારે જોવા મળે છે મિત્રો, આ જુવાળમાં
ભલભલા તણાઈ જાય એવો જુવાળ આ વખતે દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અને નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા માટે ઉપડ્યો છે મિત્રો. પણ ચૂંટણી છે એટલે જાગતું રહેવું પડે. એમાં તમે ઓવર કોન્ફિડન્સમાં આવી જાઓ તો પરિણામ આડું અવળું થઈ જાય. હું અમરેલીનો છું અને અમારી બાજુમાં જ ગઈ રહેવી એટલે અમારી બાજુ દુષ્કાળ હોય ને તો અમારા બધા ખેડૂતો માલધારીઓ 2-3 મહિના ગીરમાં વિયા જાય. ત્યાં માલ ઢોરને સારીને પાછા વી આવે વરસાદ પાણી સારા થાય એટલે. આ અમારો વ્યવહાર છે. પણ ગીરમાં હાવજ રહે, સિંહ રહે છે ત્યાં. એટલે જે માલ લઈને ગયા હોય ને એનું ધ્યાન બહુ રાખવું પડે. એમાં અમારી બાજુના 2 ખેડૂ, બેયની પાસે 1-1 ભેંસ, 2 ગાભણી અને વરસ નબળું. 2 ભાઈબંધે નક્કી કર્યું કે આપણે મહિનો દી ઘરમાં જઈ આવીએ, 2 મહિના કાપી આવીએ. ને ગયા ધારી વીટ્યા એટલે મીડ્યા હું કરાટા સિંહના સંભળાવા. આવું ટાણું હોય ને તો 1-1 કિલોમીટર શેટેથી સિંહ છે એ ઓળખાઈ જાય. 1 કિલોમીટર શેટેથી એનો અવાજ આવે એટલે ખબર પડે કે હવે આટલાવામાં ક્યાંક હાવજ છે. એટલે 2 જણાએ નક્કી કર્યું કે ભાઈ 2 માંથી 1 જણાએ તો જાગવું પડે, નહીતર આ ભેહું વગરના થઈ જાય. 2 ભાઈબંધે નક્કી કર્યું. 1 ભાઈબંધ જાગતો હતો, બીજો હુઈ ગયો. થોડીક વાર થઈને જે જાગતો હતો ને એ ભાઈબંધની ભેંસ વિયાણી, એને આવ્યો પાડો. તેને સાફસૂફ કરીને બેઠો. થોડીક વાર થઈ ત્યાં ભાઈબંધ જે હૂતો હતો એની ભેંસ વિયાણી, એને આવી પાડી. એટલે જે જાગતો હતો ને ભાઈબંધની દાનત બગડી. એણે એના ભાઈબંધની બહેને જે પાડી આવી હતી ને એ લઈને એની ભેંસ હેઠે મૂકી દીધી અને એની ભેંસનો પાડો એ એના ભાઈબંધની ભેંસ હેઠે મૂકી દીધો. અને પછી ભાઈબંધને ઉઠાડ્યો કે હવે ઉઠ, તું તો બહુ ઊંઘણ છી, તારો હવે જાગવાનો વારો 1 કલાક થઈ ગયો. આ 2 ભેંસ વિયાણી, બધી માથાકૂટ મારે એકલાય કરવી પડી. બોલો ભાઈબંધ ઊંઘમાંથી જાગ્યો. એને પૂછ્યું ભેંસ વિયાઈ ગઈ તો બહુ સારું થયું, થયું શું? તો કે તારી ભેંસને પાડો આવ્યો અને મારી ભેંસને પાડી આવી. ભાઈબંધ તો હૂતો હતો એટલે એને તો કઈ ખબર હતી નહીં. એને કીધું એ તો કુદરતના હાથની વાત છે, ઈશ્વરે જે કર્યું એ સાચું. હાજી નરવી વિયાઈ ગઈ છે ને, ભયો ભયો, હવે તું હુઈ જા, હું જાગું છું. વાર્તા પૂરી થઈ ગઈ. હું તમારી સામે જો તમે હુઈ ગયા ને તો પાડીનો પાડો થઈ જાય. એટલે કહેવત પડી જાગતા હોય ને એની પાડી ને હુતા હોય એનો પાડો. 23 તારીખ સુધી જાગતા રહેજો ને કે આ પાડા વાળા ફેરવવા હાટું આટા મારે જ છે. એને બદલાવવું જ પડે એવું છે. એની બેને પાડો આવવાનું નક્કી છે. આવા માહોલમાં ચૂંટણી આવી છે ત્યારે આપ સૌ 23મી તારીખે 1 પણ મત ન પડ્યો રે. એક વિનંતી આપ સૌને કરવી છે, જો હા પાડો તો હમણાં સભા પૂરી થશે, તમે ઘેરે જશો એટલે ઘેરે પૂછશે ક્યાં ગયા તા. તો અમને પૂછે છે, તમને પૂછે. તમે એવું કહેશો કે તો રાજકારણની સભા હતી, એમાં તને ખબર ન પડે. આ રૂટીનનું છે તમારું. એ તમારું રૂટીન ડિસ્ટર્બ કરવાનો મારો કોઈ ઈરાદો નથી. એક દી આવી એ તમારું જેમ હોય એમ જે પાણીએ સડતું હોય એ પાણીએ સોડવતા રહેજો. પણ આજનો દી મારું માનજો. આજે ઘેરે જાઓ અને અમારા બેન પૂછે તો એમ કહેજો કે ચૂંટણીની સભા હતી, બકાભાઈને મત દેવાની વિનંતી કરવા માટે આપણા બધા આગેવાનો હાજર હતા. દિલીપ પટેલ આપણા સંસદ સભ્ય આવ્યા હતા, દીપકભાઈ સાથી આવ્યા હતા, જ્યોત્સનાબેન આવ્યા હતા, આપણા મંત્રી શ્રી રોહિતભાઈ આવ્યા હતા, અમારો ભાઈ કાંતિભાઈ હતો. જેટલા આગેવાનના નામ તમને યાદ આવે એટલા કહેજો. અને પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. એણે એવું કીધું છે કે 23મી તારીખે 8 વાગ્યામાં આપણે 2 જણાએ હાથમાં હાથ નાખીને મતદાન કરવા જવાનું છે. કેશો કહેવાના હોત હાથ ઊંચો કરો. એ જુવાનડાઓને નથી કીધું ભાઈ,
આ જેને સગવડ છે એને પૂરતું છે. આ જુવાનડાઓ બધા દિલીપભાઈ ને દીપકભાઈ લખાવી જાયજો, આવતી ચૂંટણી પહેલા એનું ગોઠવાઈ જાય એવું ઈ કરશે, એટલે એની પછી ચૂંટણીમાં પછી તમે જાયજો. આમાં તમને હસવાની બહુ મજા આવી, પણ આ વાત હસવાની હતી નહીં. આ વાત દાંત કાઢવાની નહોતી. 100 રૂપિયાનું દાન કરવાનું હોય ને મિત્રો, 100 રૂપિયાનું, તોય ગોર બાપા આપણને એમ કહે છે કે બોલાવો તમારા ધર્મપત્નીને, સજોડે સંકલ્પ કરવો પડશે તો 100 રૂપિયાનું દાન પૂગે, નકર પૂગે નહીં. 100 રૂપિયાના દાનમાં સજોડે સંકલ્પ કરવો પડતો હોય તો એક તમારા મતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવડું દાન દેવા જાવ, એકલા જવાય? એટલે મેં આપને એવી વિનંતી કરી છે કે મતદાન કરવા માટે જાઓ ત્યારે લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા માટે જજો, એવી વિનંતી કરી છે. કહેજો બધાય ઘેરે જઈને, હવે કહેશો ને તો મારી સભા બમણી થઈ જશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. ભારત માતા કી વંદે. તમારી વિધિ હોય કરી લો, કઈ કરવાની.